friends, good morning. Myself Vipul Patel on behalf of Merchant Engineering College Electrical Department થર્ડ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ભારતીય બંધારણ સબ્જેક્ટના આગળના લેક્ચરમાં આપણે શું જોઈ ગયું એનું થોડું ફટાફટ રિવિઝન કરી જઈએ. તો ફંડામેન્ટલ રાઇટ્સ ભણ્યા હતા આપણે, આર્ટિકલ 14 to 18 ઇક્વાલિટી રાઇટ સમાનતાના અધિકાર જોયા હતા. આર્ટિકલ 14 થી 18 તો ફટાફટ રિવિઝન કરીએ. આર્ટિકલ 14 શું હતું? કાયદા સમક્ષ સમાનતા અને સૌને સમાન કાયદો. ઓકે. આર્ટિકલ 15 ધર્મ, જાતિ, લિંગ, જ્ઞાતિ, જન્મસ્થાનના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. આર્ટિકલ 60 શું હતું? જાહેર નોકરીમાં સમાનતાની બાબત. આર્ટિકલ 17 અસ્પૃશ્યતા નાબૂદી અને આર્ટિકલ 18 ઇલકાબોની નાબૂદી. તો એ હતા આપણા ઇક્વાલિટી રાઇટ્સ. આજે આપણે જોઈશું સ્વતંત્રતાનો અધિકાર એટલે લિબરાલિટી રાઇટ્સ. તો એમાં આર્ટિકલ 19 to 22 એટલે કે સ્વતંત્રતાના અધિકારમાં અનુચ્છેદ 19 થી 22 સુધીનો સમાવેશ થાય છે. બરાબર. તો આજે પહેલો આર્ટિકલ જોઈશું આપણે, આર્ટિકલ 19. બરાબર. તો આર્ટિકલ 19 શું કહે છે કે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે કોઈ બી માણસ પોતાનું વાણી એટલે સ્પીચની ફ્રીડમ ગમે તે બોલી શકે છે અને કોઈ પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા એ આર્ટિકલ 19માં આપેલી છે. આ બહુ અગત્યનો આર્ટિકલ છે. એમાં 19(1) શું કહે છે કે 6 પ્રકારની સ્વતંત્રતા તમને આપેલી છે. તો 19(1) એ શું છે કે વાણી અભિવ્યક્તિની સ્વતંત્રતા, અદાલતની અવમાનના કરવા પર કોઈપણ વ્યક્તિને દંડ કરી શકે છે. બરાબર. તો આ 6 પ્રકારની જે ફ્રીડમ તમને કહી એ કઈ કઈ ફ્રીડમ છે આપણે જોઈએ. તો વાણી સ્વતંત્રતા પહેલી વાત કરી. બીજી છે બી અથવા ખ શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના એકઠા થવાની સ્વતંત્રતા. બી અથવા ખ શું કહે છે? શાંતિપૂર્વક લોકો એકઠા થઈ શકે છે અને શસ્ત્રો વગર. એવું નહીં કે ટોળા લઈને હથિયારો લઈને પહોંચી ગયા, નકર શું થાય? ધોકાવાળી થાય. એટલે શાંતિપૂર્વક અને શસ્ત્રો લઈને એકઠા થઈને પોતાની વાત રજૂ કરવાની સ્વતંત્રતા. એ 19(a)(1)(c) અથવા ગમાં શું કહે છે? સંગઠનો, સંઘો, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. જે આપણે બંધારણનો 97માં સુધારો એમેન્ડમેન્ટ 97/2011થી કરેલો છે. 97 સુધારો કે સંગઠનો, સહકારી મંડળીઓ, સંઘો જે આપણા ગ્રામ્ય લેવલે ચાલતા હોય છે, ખેડૂતોના સંગઠન, એ બધા રચવાની સ્વતંત્રતા. 1D અથવા ગ શું કહે છે? ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાની. એટલે ભારતના કોઈ બી પ્રદેશમાં મુક્તપણે ફરવાની સ્વતંત્રતા. 1E શું કહે છે? ગમે તે પ્રદેશમાં વસવાટ કરવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. કોઈ બી રાજ્યનો વ્યક્તિ ગમે તે રાજ્યમાં ભારતમાં સંઘ પ્રદેશ અથવા રાજ્યોમાં સ્થાયી થઈ શકે છે અને ફરી શકે છે. કે 1F શું છે? મિલકતનો અધિકાર. જે 44માં સુધારો 1978થી રદ થયો હતો. જે આપણો મેન અધિકારો હતો એમાં આ એક હતો મિલકતનો અધિકારો. જે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે તમારી જમીન જાયદાદના મિલકત નથી, તમે કબજેદાર છો. સરકારને પોતાના યુઝ માટે ગમે ત્યારે તમારી જમીન લઈ શકે છે. એને સામે તમને વળતર આપે પણ અને ના પણ આપે. ના આપે તો કાયદાથી લે છે. એટલે બરાબર. ઓકે. તો એ અધિકાર એડ કરેલો છે. પહેલાં શું હતું કે તમે તમારા જમીનના પોતે જ માલિકદાર હતા, હવે કબજેદાર તરીકે. ઓકે. 1Gમાં શું કહે છે? કોઈ પણ વ્યવસાય, કામકાજ અને વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા. એટલે ભારતમાં કોઈ બી જગ્યાએ કોઈ ધંધો, કામકાજ, વેપાર કરવાની કોઈ બી જગ્યાએ સ્વતંત્રતા. તો આપણને આર્ટિકલ 19 લિબર્ટીનો રાઇટ્સ આપે છે. તો એમાં કઈ કઈ 6 પ્રકારની સ્વતંત્રતા છે? તો પહેલામાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, પછી શાંતિપૂર્વક ભેગા થવાની શસ્ત્રો વગરની સ્વતંત્રતા. ત્રીજો સંગઠનો, સંઘો અથવા સહકારી મંડળી રચવાની સ્વતંત્રતા. પછી ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે રહી શકો છો. પછી ત્યાં પહેલાં ફરવાની, પછી રહી શકવાની અને પછી ત્યાં
પોતાનો વ્યવસાય કરવાની સ્વતંત્રતા. તો કહેતો તો આ લિબર્ટી આપણને 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. મેઇન આર્ટિકલ 19માં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એના પછી 19(1) ABCDEFGH એ રીતે 6 પ્રકારની સ્વતંત્રતા આપેલી છે. પછી આગળ શું કહે છે કે આ સ્વતંત્રતા ક્યારે બંધ થઈ શકે, કેવા કેસમાં તમે સ્વતંત્રતા તમારી છીનવાઈ શકે, તો એ જોઈએ. અનુચ્છેદ 352 મુજબ બાહ્ય આક્રમણને કારણોસર જ્યારે રાષ્ટ્રીય કટોકટી લાગે છે ત્યારે 19(1) સ્વતંત્રતા છીનવાઈ જાય છે. એટલે વાણીને અભિવ્યક્તિની સ્વતંત્રતા અનુચ્છેદ 352 મુજબ કટોકટી, બાહ્ય આક્રમણની કટોકટી અને ઇમરજન્સીમાં 3 આર્ટિકલ છે, 352, 56 અને 60. એમાં માત્ર 352ના કેસમાં જ હોઈ શકે. 356 અને 360 જે નાણાકીય કટોકટી છે એમાં તમારી 19(1)ની સ્વતંત્રતા તમારી રદ થશે નહીં. ઓકે, આગળ જોઈએ. અનુચ્છેદ 19માં કુલ 7 સ્વતંત્રતાઓ હતી, પરંતુ બંધારણમાં અનુચ્છેદ 300A જે આપણે મિલકતની અથવા કાયદાથી જે 44માં સુધારણાથી રદ થયો, જે મૂળભૂત અધિકારો મિલકતનો દૂર કરી દેવામાં 44માં સુધારો અને અનુચ્છેદ 31 રદ થયો અને 300Aમાં મૂળ સ્વરૂપે રજૂ કરવામાં. ઓકે, પછી માહિતી મેળવવાનો અધિકાર. તમે કોઈ બી નાગરિક કરી છો, RTI તમે નામ સાંભળ્યું, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. તમે ગવર્મેન્ટ પાસેથી કોઈ બી માહિતી માગી શકો છો. આખું RTI ડિપાર્ટમેન્ટ છે, માહિતી માગો એના અમુક દિવસોની નિયમોમાં માહિતી આપવી પડે, સાચી માહિતી આપવા. જો તમને સંતોષકારક માહિતી ના લાગે તો તમે આગળ અપીલેટ અધિકારીને અપીલ કરી શકો છો. બરાબર. જૂન 2005માં ના રોજ સંસદમાં ખરડો પસાર થયો. અનુચ્છેદ 19(1)ના આધારે 12 ઓક્ટોબર 2005થી RTI એક્ટ 2005 પસાર કરવામાં આવ્યો. તો આ તારીખ ખાસ યાદ રાખવાની છે કે RTI ક્યાંથી પસાર થયો RTI એક્ટ, તો 12 ઓક્ટોબર 2005. ઓકે, તો નાવ હવે આપણે આગળ જોઈશું આર્ટિકલ 20. આર્ટિકલ 19 ક્લિયર થઈ ગયો. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એમાં 6 પ્રકારની સ્વતંત્રતા: શાંતિપૂર્વક શસ્ત્રો વગર ભેગા થવાની, સંગઠનો, સહકારી મંડળો રચવાની, ગમે એ ભારતમાં કોઈ બી પ્રદેશમાં ફરવાની, વસવાટ કરવાની, ધંધો કરવાની, એ બધી સ્વતંત્રતા. તો આર્ટિકલમાં 19 આપણને આવું કહે છે. ઓકે, હવે જોઈશું આર્ટિકલ 20. ગુનાઓ માટે દોષસિદ્ધ સંબંધી રક્ષણ. કારણ કે તમે કોઈ ગુનાઓ કર્યો છે તો એના સામે પણ તમને રક્ષણ મળવું જોઈએ. તો એ આર્ટિકલ 20 છે. પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ દીવાની સ્વરૂપતા કાયદાઓને લાગુ પડતું નથી. બેવડી સજા માટેનો પ્રતિબંધ. અનુચ્છેદ 20(2) ગુનાની ફરજિયાત કબૂલાત અને સજા સામે રક્ષણ. અનુચ્છેદ 20(3). એટલે એ શું કહેવા માગે છે કે તમે કોઈ બી 2 ગુના કરેલા હોય તો તમને કોઈ એક જ ગુનાની સામે રક્ષણ મળે. તમે ગુનો કર્યો હોય તો તેમને 24 કલાકમાં મેજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવો. એ પણ 24 કલાક કેવા કે સપોઝ કોઈ બીજા સ્ટેટમાંથી ગુનો કર્યો હોય, ગઈકાલે 10 વાગે તો આજના 10 વાગે, તો ત્યાંથી આવતા જ 24 કલાક થાય. તો મુસાફરીના કલાકો બાદ કરતા એવું બંધારણમાં ડીપમાં લખેલું છે. મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો. એ સિવાય તેમના બચાવ માટે પોતાનો વકીલ રાખવાની છૂટ છે. પછી 1થી વધુ ગુનાઓ માટે એક જ ગુનાની સજા થઈ શકે જે પહેલાં કરેલો હોય ગુનો. તો આ ગુનાઓ ને સંબંધિત જે ગુનાઓ હોય એના સામે રક્ષણ આપતો અનુચ્છેદ છે. ઓકે, હવે મેઇન અનુચ્છેદ આર્ટિકલ 21 આવે છે, જે આપણા સિલેબસનો એક ખૂબ અગત્યનો ટોપિક છે. આર્ટિકલ 21 જીવન અને શારીરિક સ્વતંત્રતાનું રક્ષણ. એટલે મનુષ્ય પોતાના પર્સનલ લાઈફ અંગેનું લાયબિલિટી એટલે ફંડામેન્ટલ રાઇટ, આપણે પર્સનલ લાઈફમાં કોઈ દખલગીરી ના કરી શકે એવું આ આર્ટિકલ કહે છે. કે માણસને જીવવા માટે પોતાના પર્સનલ લાઈફમાં કોઈની દખલગીરી ચાલશે નહીં એવું આર્ટિકલ 21માં કહે છે. ઓકે, તો આગળ આપણે આર્ટિકલ 21ના ડીપ વાઇઝ જોઈએ. આર્ટિકલ 21 જીવન અને શારીરિક સ્વતંત્રતાનું
રક્ષણ. ઓકે, તો આર્ટિકલ 21 શું કહે છે? ભારતીય નાગરિક તેમજ વિદેશી નાગરિકોને પ્રાપ્ત થાય છે. ભારતમાં રહેતા અને વિદેશી નાગરિકો પણ જ્યારે ભારતમાં આવે છે ત્યારે એમને આ લાગુ પડે છે. આર્ટિકલ 21 એમાં ભારતીય નાગરિક તેમજ વિદેશી નાગરિકોને આર્ટિકલ લાગુ પડે છે. ગોપાલન સુનવાણી 1950માં સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21ની સૂક્ષ્મ વ્યાખ્યા કરી હતી, જે મુજબ ભારત કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનો ઉલ્લેખ કરવામાં આવે છે. મેનકા સુનવાણી 1978, આ બધા જુદા જુદા કેસો આપેલા છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 21માં પોતાના ગુપ્લન કેસને ચુકાદેને ફેરવી દીધો. એટલે સુપ્રીમ કોર્ટ પોતાના ચુકાદો આપે અને વખતે અમુક પરિસ્થિતિ લાગે એના ઉપરથી ચેન્જ કરી શકે છે. અનુચ્છેદ 359 હેઠળ રાષ્ટ્રપતિ કટોકટી દરમિયાન મૂળ અધિકારો ન્યાયાલય દ્વારા મોકૂફ કરી શકે છે, પરંતુ 44મો સુધારો 1978 દ્વારા અનુચ્છેદ 20 અને 21 દ્વારા અપાયેલા મૂળભૂત અધિકારો 359માંથી છૂટા પડતા નથી. એટલે આર્ટિકલ 21 શું કહે છે? તમારી પર્સનલ લિબર્ટીનો આર્ટિકલ છે કે જે અનુચ્છેદ 359 મુજબ કટોકટી વખતે રાષ્ટ્રપતિ તમારા પર્સનલ જે લાયબિલિટી છે એ રાષ્ટ્રપતિ છીનવી શકે, પણ સુપ્રીમ કોર્ટના એ ચુકાદા મુજબ 359 દ્વારા આર્ટિકલ 20 અને 21ના મૂળભૂત અધિકારો છીનવાતા નથી. કે પ્રાઇવેસીના ફંડામેન્ટલ રાઇટ્સ છે આર્ટિકલ 21ના. આર્ટિકલ 21 is a protection of life and personal liability. No person shall be deprived of his life or personal liberty. આ ઇંગ્લિશ કોઈ બી માણસને પોતાના અંગત જીવનમાં બીજા કોઈને દખલગીરી કરવાનો અધિકાર નથી. ઓકે, તો આ આવું આર્ટિકલ કહે છે. બરાબર. આર્ટિકલ 21ના આપણે આગળ ઘણા થોડા એક્ઝામ્પલ જોઈશું કે જે રિસન્ટમાં ચાલુ હતા. આર્ટિકલ 21ના સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપે, આર્ટિકલ 21માં શું હોઈ શકે, આરટી, શિક્ષણનો અધિકાર, મૂળભૂત શિક્ષણનો અધિકાર, એ બધું આપણે આગળના લેક્ચરમાં ડીપમાં જોઈશું. ઓકે, તો હાલ સુધી આપણે ખાલી 2 જ આર્ટિકલ યાદ રાખે આ લેક્ચરમાં, આર્ટિકલ 19 અને આર્ટિકલ 20. આર્ટિકલ 19 શું છે? સ્પીચની ફ્રીડમ એટલે વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એમાં ટોટલ કેટલા પ્રકારની સ્વતંત્રતા? 6 પ્રકારની સ્વતંત્રતા ભણી ગયા આપણે. કઈ તો એક તો પહેલી શું હતી? વાણીના અભિવ્યક્તિની સ્વતંત્રતા. પછી બીજી શાંતિપૂર્વક ભેગા થવાની સ્વતંત્રતા શસ્ત્રો વિના. પછી નેક્સ્ટ સંગઠનો, સંઘો, સહકારી મંડળીઓ રચવાની સ્વતંત્રતા. ભારતમાં ગમે તે પ્રદેશમાં રહેવાની સ્વતંત્રતા. વસવાટ કરવાની સ્વતંત્રતા. વેપાર ધંધો કરવાની સ્વતંત્રતા. એ આર્ટિકલ 19માં હતો. અને આર્ટિકલ 20 શું કહે છે? કે ગુના સામે રક્ષણ આપો. તમને કોઈ બી ગુનો કરેલો હોય તમે તો એના સામે રક્ષણ આપવાની જવાબદારી એ રાજ્ય સરકાર છે કે તમને પૂરેપૂરું પ્રોટેક્શન આપો, પૂરતા સમયમાં તમને ન્યાય મળી રહે, તમને તમારો બચાવ કરવાનો અધિકાર મળી રહે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે આ 2 આર્ટિકલ ભણ્યા છે. ઓકે, થોડું એનું ઇંગ્લિશ વર્ઝન જોઈએ તો આર્ટિકલ 19 ઓલ સિટીઝન શુડ હેવ ટુ રાઇટ. એમાં 19(1) શું છે? ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. એનું ઇંગ્લિશ શું થશે? ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન. પછી બીમાં શું હતું? શસ્ત્રો વગર ભેગા થવાની શાંતિપૂર્વક. તો ટુ એસેમ્બલ પીસેબલ એન્ડ વિધાઉટ આર એટલે શાંતિપૂર્વક ભેગા થવાની, અને વિધાઉટ આર્મ્સ એટલે શસ્ત્રો વગર. સી એટલે ટુ સંગઠનો અને સંઘ એટલે યુનિયન રચવાની, ટુ ફોર્મ એસોસિએશન ઓફ યુનિયન. પછી ડી શું કહેવાય? ભારતમાં ગમે તે પ્રદેશમાં મુક્તપણે ફરવાની સ્વતંત્રતા. તો એને ઇંગ્લિશ શું થશે? ટુ મૂવ ફ્રીલી થ્રુ આઉટ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા. ઓકે, પછી ઈ શું કહે છે? ગમે તે પ્રદેશમાં સ્થાયી થવાની સ્વતંત્રતા. તો ટુ રિસાઇડ એન્ડ સેટલ ઇન એની પાર્ટ ઓફ ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા.
અને જી કોઈ પણ વ્યવસાય અથવા કામકાજ માટે ધંધો કરવાની સ્વતંત્રતા. ટુ પ્રેક્ટિસાઇઝ એન્ડ પ્રોફેશન ટુ કેરી એની ઓક્યુપેશન ટ્રેડ ઓર બિઝનેસ, કોઈ બી ટ્રેડ અથવા બિઝનેસ કરવાની સ્વતંત્રતા. ઓકે, તો આ થયું આર્ટિકલ 19. અને આર્ટિકલ 20 શું હતું? ગુના સંબંધિત રક્ષણ. ક્લિયર? ઓકે, તો આ બે આર્ટિકલો તમારે મેઇન ભણવાના છે અને આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ પછી બીજો આર્ટિકલ જોઈશું. થેન્ક યુ.